હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું એમએમ પવાર સરખી ક્લાસમાં. આજે આપણે ભણીશું સ્ટાન્ડર્ડ 12 યુનિટ 2 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. પ્લીઝ સબસ્ક્રાઇબ એન્ડ લાઇક માય યુટ્યુબ ચેનલ and press bell icon to get new videos and inform your friends to help them. These are the main characters of unforgettable Walt Disney. રોય ડિઝની અહીંયા જે લેખક છે આ પાઠના, અને વોલ્ટના મોટા ભાઈ છે. અને આ બાજુ જે લખેલું છે રોય એડવર્ડ, એ રોય ડિઝનીના સન છે, એટલે કે વોલ્ટ ડિઝનીના ભત્રીજા છે. અને વોલ્ટ પોતે. These are the three main characters of unforgettable Walt Disney, and this is the story about the story of Walt Disney. એ કેવી રીતના જીવનમાં આગળ આવ્યા છે, કેટલાક પ્રસંગો એમની કામગીરીના પણ છે, અને ડિઝનીલેન્ડ બનાવવાનો એમને કયો વિચાર આવ્યો, શું પ્રોબ્લેમ થયા, બધી શોર્ટમાં, વેરી શોર્ટમાં અહીંયા આપવામાં આવેલું છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ સ્ટોરી ઓફ વોલ્ટ ડિઝની, અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ અહીંયા આજે આપેલું છે. એની સૌપ્રથમ કાર્ટૂન સિરીઝ હતી જે ફ્લોપ ગઈ. ઓસ્વાલ્ડ ધ લકી રેબિટ એ એની સેકન્ડ સિરીઝ છે. અને અહીંયા જે બીજા ચિત્રો મેં મૂકેલા છે 1, 2 અને 3 આ બધું જોઈ શકો છો. એ ડિઝનીલેન્ડના કેટલાક ચિત્રો છે. સિટી ઓફ ટુમોરોના ચિત્ર છે, નીચે છે એ સિટી ઓફ ટુમોરો છે, ફ્લોરિડા શહેરમાં આવેલું. લેટ્સ સ્ટાર્ટ નાઉ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. લખનાર વ્યક્તિ છે એના મોટા ભાઈ છે જેનું નામ છે રોય ડિઝની. એ એના મોટા ભાઈ છે વોલ્ટ ડિઝનીના. એ શરૂઆતમાં એમની કેટલીક વાત કરે છે. જોઈએ, એ કહે છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. એમનો જે ભાઈ, નાનો ભાઈ છે વોલ્ટ, એ આ દુનિયામાં હયાત નથી, પણ યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. પણ આજે પણ ડિઝની સ્ટુડિયોમાં એની હાજરી વર્તાય છે જાણે કે એ જીવંત ન હોય. વેર, જે ડિઝની સ્ટુડિયોમાં હી ટર્નડ આઉટ ધ કાર્ટૂન્સ, એણે કાર્ટૂન્સ બનાવ્યા, નેચર ફિલ્મ્સ બનાવી અને ફીચર મૂવીઝ બનાવી. that made him known and loved around the world. જેનાથી એ દુનિયાભરમાં જાણીતા થયા અને એમને દુનિયાભરમાં ચાહના પણ મળી. ઇવન નાઉ, અરે આજે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. રોય ડિઝની કહે છે કે આજે પણ હું જો સ્ટુડિયો ક્રૂની આજુબાજુ ફરવા નીકળું છું, સ્ટુડિયો ક્રૂમાં ફરવા નીકળું છું ડિઝની સ્ટુડિયોમાં, તો એ કહે છે કે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. મને આજે પણ એવી આશા હોય છે કે મને એની એન્કાઉન્ટર થશે, એટલે કે મારે એમનો સામનો થશે. કે દેટ ટોલ કન્ટ્રી બોય ફિગર, એક ઊંચો ગામડિયા દેખાવવાળો છોકરો, હેડ બોવડ ઇન થોટ, એ વિચારોમાં માથું ઊંધું નાખીને બેઠો હશે કે એબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે હું કોઈ નવો પ્રોજેક્ટ બનાવું. વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. રોય કહે છે કે અમે જેટલું પણ કર્યું છે એની પાછળનું સૌથી મોટું પ્રેરક બળ એ વોલ્ટ જ હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. મૂવીઝ બનાવી અને પછી ડિઝનીલેન્ડ બનાવ્યું, ત્યાં સુધીની જે આખી મુસાફરી કરી, એમાં સૌથી મોટું ડ્રાઇવિંગ ફોર્સ, પ્રેરક બળ એ વોલ્ટ ડિઝની જ હતો. એટલું મોટું પ્રેરક બળ એને આજે પણ માનવામાં આવે છે કે ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન ઇઝ નેમ. આજે પણ એનું નામ લોકો સતત ઉચ્ચારે છે, વોલ્ટ ડિઝનીનું, એઝ ઇફ જાણે કે હી વર સ્ટીલ અલાઇવ, હજી પણ એ જીવંત હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર. રોય ડિઝની કહે છે કે આજે ડિઝની વર્લ્ડમાં, ડિઝની લેન્ડની અંદર અમે આજે પણ કોઈ નવું પિક્ચર ઉમેરીએ, કોઈ નવી ફિલ્મ બનાવીએ, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડ અંદર અમે કોઈ નવી રાઇડ બનાવીએ, ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, દરેક વ્યક્તિ જે અમારા ક્રૂ મેમ્બર્સ છે એ કહેવા બંધાયેલો હોય છે
કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. વોલ્ટને કઈ રીતને ગમે, વોલ્ટને ધ્યાનમાં રાખીને આ વસ્તુ બનાવવામાં આવે છે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે એ ખરેખર રાઇડ તૈયાર થઈ જાય તો આઈ પર્સનલી રિયલાઇઝ દેટ. રોય કહે છે કે મને વ્યક્તિગત રીતે એવું ભાન થાય છે કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. આવું આયોજન તો એ જ કરી શકે છે, વોલ્ટ જ કરી શકે, અમે ન કરી શકે. એની કલ્પના શક્તિ જબરજસ્ત હતી. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર, મારા ઇમેજિનેટિવ ખૂબ જ કલ્પના શક્તિ ધરાવતા અને ઇન્ડસ્ટ્રીયસ ખૂબ ઉદ્યમી અને મહેનતુ એવા ભાઈએ, ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ ખંતીલો વ્યક્તિ, ભાઈએ લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, પ્રગતિમાં એટલા બધા પ્રોજેક્ટ એ મૂકી ગયો છે કે ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, કે વર્ષોના વર્ષો સુધી અમે વ્યસ્ત રહીશું તો પણ એ પ્રોજેક્ટ પૂરા નહીં થઈ શકે, એવી અહીંયા વાત કરવામાં આવી છે. સેકન્ડ પેરેગ્રાફ આપણે જોઈએ. અહીંયા વોલ્ટ વિશે જે વાત કરવામાં આવેલી હતી કે વોલ્ટની જે છાપ હતી એ વ્યક્તિએ બદલાતી હતી. અહીંયા અલગ અલગ વ્યક્તિઓની વાત કરવામાં આવેલી છે કે વોલ્ટની જે ઇમ્પ્રેશન હતી એ અલગ અલગ વ્યક્તિઓ પર કઈ કઈ હતી. આ આપણે શોર્ટ નોટમાં પણ આપણને કામ લાગશે, જોઈ લઈએ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ છે એ એક જટિલ વ્યક્તિ હતો, એને સમજવો અઘરો હતો. એની ઇમ્પ્રેશન્સ અલગ અલગ હતી. દાખલા તરીકે ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. રાઇટર્સ માટે જે એની સાથે કામ કરતા, પ્રોડ્યુસર્સ છે, એનિમેટર્સ જે ચિત્રો બનાવતા હતા એ બધા માટે, હુ વર્કડ વિથ હિમ જે એની સાથે કામ કરતા હતા એ બધા માટે, હી વોઝ અ જીનિયસ, તે બધા માટે એક જીનિયસ પર્સનાલિટી ધરાવતો હતો. who had an extraordinary ability, જેનામાં અસાધારણ ક્ષમતા હતી. કોનામાં? વોલ્ટ ડિઝનીમાં. એવું બધા માનતા હતા, રાઇટર્સ, પ્રોડ્યુસર અને એનિમેટર્સ એવું બધા માનતા હતા કે આ એવો જીનિયસ કે જેનામાં અસાધારણ ક્ષમતા રહેલી છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી રહેલી છે, કે ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કે કોઈ પણ સ્ટોરી, કોઈ પણ આઈડિયામાં એ વધારાની કલ્પના શક્તિના કેટલાક સ્ટ્રોક, આઈડિયાઝ ઉમેરી શકતો હતો. આ રાઇટર્સ, પ્રોડ્યુસર અને એનિમેટર્સની આપણે વાત કરીએ છીએ. હવે એ જોઈએ આપણે કે ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, દુનિયાના લાખો લોકો, who watched his ટીવી શો, જે એના ટીવી શો જોતા હતા એ બધા માટે, he was a warm કાઇન્ડલી પર્સનાલિટી, એ બધા માટે એ એક ઉષ્મા ભરેલો અને દયાળુ વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ કે જેણે બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, એમના ઘરની અંદર આનંદ અને ઉલ્લાસ લાવ્યો હતો. એમના બાળકો એમની સામે ખડખડાટ હસતા હોય મિકી માઉસનું કાર્ટૂન જોઈને, તો એમ કહી શકે કે દરેક ઘરની અંદર ફન અને પ્લેઝર લાવનાર વ્યક્તિ, આનંદ અને ઉલ્લાસ ભરનાર વ્યક્તિ એ વોલ્ટ ડિઝની. હવે ત્રીજી ઇમ્પ્રેશન જોઈએ બેન્કર્સ માટે. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, જે બેન્કર્સ અમને ફાઇનાન્સ કરતા હતા, જે બેંકના કર્મચારીઓ એ અમને લોન આપતા હતા, ફાઇનાન્સ કરતા હતા. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. રોય કહે છે કે મને ખાતરી છે કે બધા માટે આ એક એવો જંગલી વ્યક્તિ લાગતો હતો એ બધાને, કે જે હેલબેન્ટ હતો ફોર બેન્કરપ્સી. હેલબેન્ટ એટલે તો જિદ્દી, કે બેન્કરપ્સી કરી નાખે. બેન્કરપ્સીનો મતલબ થાય દેવાળું ફૂંકી નાખે. એ બેંકનો દેવાળું ફૂંકી નાખતો, એના ધંધાનો દેવાળું ફૂંકાઈ જતું. શરૂઆતમાં બહુ નિષ્ફળતા મળી હતી, એટલે લોન લઈને એણે બધા કામ તો ચાલુ કર્યા હતા પણ એ લોન ભરપાઈ કરી શક્યા નહોતા. એટલે બેન્કર્સ માટે કેવો વ્યક્તિ હતો? વાઇલ્ડ મેન એન્ડ હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. હવે પોતાની વાત કરે છે, પણ ટુ મી, રોય ડિઝની કહે છે એના મોટા ભાઈ કે મારા માટે તો હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મને અચરજમાં પાડે એવો મારો નાનો ભાઈ, જે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, જે અસાધારણ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, માન્યામાં ન આવે સપનાઓથી ભરેલો, દેટ હી મેડ કમ ટ્રુ, જે સપનાઓને એણે સાકાર કર્યા, જે સપનાઓને એણે સાકાર કર્યા. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અને એને સાકાર કરવા, પ્રેક્ટિકલ ડ્રીમ્સ તો બરાબર છે, ઇમ્પ્રેક્ટિકલ અવ્યવહારુ સપનાઓ જોતો હતો, જેણે કોઈ જોયા નહોતા અને પાછા એણે સાકાર પણ કર્યા. એ અગત્યતા ધરાવે છે આની અંદર. હવે એને ટ્રેન પ્રત્યેનું લગાવ કઈ રીતે જાગ્યું એના વિશે આપણે જોઈ લઈએ. વોલ્ટને ટ્રેન બહુ ગમતી હતી અને આથી જ
જ્યારે એણે ડિઝનીલેન્ડ ખોલ્યું ને ત્યારે સૌ પ્રથમ આકર્ષણ એ ટોય ટ્રેન એટલે કે રમકડાની ટ્રેનની વાત નથી થતી, પણ એ રાઈડ એણે ટ્રેનની બનાવી હતી. એ જોઈએ કઈ રીતે. બંને અનાથ હતા, રોય ડિઝની અને વોલ્ટ ડિઝની. તો એ બંને એમના કાકાના ઘરે રહેતા હતા. ધ એપલ ઓર્ચાર્ડ એટલે એપલની વાડી, સફરજનની વાડી. અને વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. અમારા જૂના ફાર્મ પર વીપિંગ વિલો ઝૂલતા ફૂલ લીલા અને સુંદર અમારા જૂના ખેતરમાં લાગી રહ્યા હતા. વેર વોલ્ટ સ્કેચડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. અહીંયા જ વોલ્ટે પોતાના સૌપ્રથમ પ્રાણીઓના સ્કેચ બનાવ્યા હતા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર. મને યાદ છે કે હું અને વોલ્ટ અમે એકબીજાને એવી રીતના ભેટીને સૂઈ જતા. સ્નગલ એટલે ભેટીને સૂઈ જવું. ઇન બેડ પથારીમાં. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિશલ ઓફ અ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રાત્રે એમના ખેતરની બાજુમાંથી જે લોકોમેટિવ પસાર થતી, લોકોમેટિવ એટલે આગગાડી પસાર થતી, એની હોન્ટિંગ વિશલ વાગતી. એનાથી આ બધા ડરી જતા બંને જણા અને એકબીજાને પકડીને સૂઈ જતા. એમના જે અંકલ હતા એમનું નામ હતું માઇક. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા જે અંકલ છે એ એક એન્જિનિયર હતા. એન્જિનિયરનો મતલબ અહીંયા એવું સમજવાનું છે તમારે કે ટ્રેન ચાલક હતા, ટ્રેન ચલાવતા હતા, આગગાડી ચલાવતા હતા. આગગાડી અને ટ્રેનમાં ફરક આવે છે. આગગાડી છે પેલા કોલસાથી ચાલતી હતી. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. એ આ સીટી વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ. એક લાંબી અને બે ટૂંકી. કોના માટે? જસ્ટ ફોર અસ, અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે આ ટ્રેન પ્રત્યેનો પ્રેમ એનો કદી ગુમાવ્યો નહીં. અને યર્સ લેટર, વર્ષો પછી પણ, એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં જ્યારે શરૂઆત કરી ત્યારે ઓલ્ડ ફેશન ટ્રેન, જૂના જમાનાની ટ્રેન એ આ સૌથી આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. હવે રોય ડિઝની વાત કરે છે કે વોલ્ટે ક્યાંથી શરૂઆત કરી હતી, શું બન્યું એના જીવનમાં અને કેવી રીતના એને બિઝનેસમાં એને નિષ્ફળતાઓ મળી અને પછી સફળતા મળી. જોઈએ ચાલો. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. એના મોટાભાઈ કહે છે કે જ્યાં સુધી હું યાદ કરું ત્યાં સુધી. તો મને એક જ વસ્તુ યાદ આવે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. બસ વોલ્ટ હંમેશા ડ્રોઈંગ કરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકેલ. સૌ પ્રથમ એણે જે પૈસા કમાયા એક નિકેલ હતા. ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. આ યાદ રાખવાનું છે. પડોશીના ઘોડાનું એણે જે સ્કેચ બનાવ્યું, પેન્સિલથી બનાવીને સ્કેચ કહેવાય, એમાંથી એણે એક નિકેલ કમાયા હતા, $નો 20મો ભાગ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એણે શિકાગોમાં જઈને કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. અને કેન્સાસ સિટીમાં આવીને પછી એમણે એક લિટલ એનિમેટેડ એટલે કે નાની કાર્ટૂન કંપની સ્થાપી, પણ એ ફ્લોપ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ. ત્યારે રોય ડિઝની છે એ લોસ એન્જલસમાં હતા, હોલિવૂડનું શહેર. વેન વોલ્ટ જસ્ટ 21. ત્યારે વોલ્ટ ફક્ત 21 વર્ષનો અને ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. અને એમણે પોતાનું નસીબ હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું 21 વર્ષની ઉંમરે. આથી એમણે કેન્સાસ સિટી છોડી દીધું અને લોસ એન્જલસ શહેરમાં આવ્યા. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. રોય ડિઝની એમને સ્ટેશને મળવા માટે ગયા. કદાચ સામાન વધારે હશે, પણ હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ that contained all of his belonging. પણ એમની પાસે એક સસ્તી સુટકેસ હતી જેમાં એમનો બધો જ બિલોંગિંગ્સ એટલે કે સરસામાન આવી જતો હતો. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. અમે એક કૌટુંબિક અંકલ પાસેથી $500 ઉછીના લીધા. અને વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. અને વોલ્ટે સૌપ્રથમ કાર્ટૂન સિરીઝ ચાલુ કરી જેનું નામ આપ્યું હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આ યાદ રાખવાનું છે. એની સૌપ્રથમ કાર્ટૂન સિરીઝનું નામ છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. બહુ મુશ્કેલી ભર્યો સમય હતો, બહુ કટોકટીનો સમય હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે તમામ એનિમેશન પણ કર્યું. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું જૂના જમાનાનો કબાડીમાંથી કેમેરો ઉઠાવી લાવ્યો.
ધ એલિસ કાર્ટૂન ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લાશ, પણ એલિસ કાર્ટૂને કંઈ સ્પ્લાશ ના કર્યો, કંઈ ખાસ નફો કર્યો નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, વોલ્ટે એક નવી સિરીઝ ચાલુ કરી કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એણે બીજી સિરીઝ ચાલુ કરી ઓસ્વાલ્ડ ધ લકી રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે એલિસ કરતાં તો સારો દેખાવ કર્યો. બટ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, પણ વોલ્ટ જ્યારે અમારા ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો, ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર એ કંપની છે જેની પાસે આ ઓસ્વાલ્ડ ધ રેબિટના હક અધિકારો હતા બહાર પાડવાના, ફિલ્મ બહાર પાડવાના. પણ એ ત્યાં ગયા તો ફોર મોર મની માટે, વધારે પૈસા લેવા માટે, તો હી રેન ઇન ટુ ટ્રબલ, એ મુશ્કેલીમાં આવી ગયા. દગો આપ્યો ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટરે. ઘરે આવ્યા ત્યારે એમના મોટા ભાઈ રોય ડિઝની એમને પ્રશ્ન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? નાના ભાઈ, કયા પ્રકારની તું ડીલ કરી આવ્યો, કેટલા પૈસા આપણે નક્કી કર્યા? આઈ આસ્કડ. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ, વોલ્ટે કબૂલ કર્યું આપણને કોઈ ડીલ બીલ થઈ નથી, આપણને કોઈ પૈસા મળ્યા નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ, ડિસ્ટ્રીબ્યુટરે એ આખી સિરીઝ ઓસ્વાલ્ડ એના નામે કરી નાખી છે અને હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને સિરીઝ એ પોતે લઈ ગયા છે. સ્ટ્રેન્જલી, વિચિત્ર હતું, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. આ જોઈને વોલ્ટ તો સહેજ પણ નિરાશ થયો જ નહોતો. એણે તરત કહ્યું વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, આપણે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હી એન્થુઝ, એણે ઉત્સાહમાં આવીને કહ્યું, અને ઇટ્સ અબાઉટ અ માઉસ, અને આ એ માઉસ વિશે હશે, ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, આ વખતે માઉસ આપણું પોતાનું હશે, આપણે કોઈને વચમાં રાખીશું નહીં. એણે એવો નિર્ણય કરી નાખ્યો હતો. પછી તો ઇતિહાસ બની ગયો. મિકી બનાવ્યા પછી એમના જીવનમાં બહુ મોટો ફેરફાર, બહુ મોટા પરિવર્તન આવ્યા. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. વોલ્ટ્સ માઉસ, જેનું નામ આપવામાં આવ્યું મિકી, સેલિબ્રેટેડ ઇઝ 40th બર્થડે ઇન 1968. એણે પોતાની 40મી વર્ષગાંઠ 1968માં ઉજવી. એન્ડ ઇટ વોઝ હેપી 40th ઇટ વોઝ. એ તો 40મી વર્ષગાંઠ, પણ બહુ ખુશનુમા, બહુ ખુશખુશાલ 40મી વર્ષગાંઠ હતી. એનો મતલબ મિકીને એણે 1928માં બનાવ્યું હતું. એની સફળતાની વાત કરીએ આપણે તો એને આંકડાઓમાં માપીએ તો $250 million પીપલ, 1 બિલિયનના ચોથા ભાગના એટલે લગભગ 2.5 કરોડ લોકો સો અ ડિઝની મૂવી ઇન 1968, 1968માં લગભગ ડિઝની મૂવી 2.5 કરોડ લોકો જોતા હતા. અને 100 million વોચડ અ ડિઝની ટીવી શો, અને લગભગ 100 મિલિયન લોકોએ ડિઝનીનો ટીવી શો છે, 10 કરોડ લોકોએ ટીવી શો જોતા હતા. અને નિયરલી 1 બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝીન, અને 1 બિલિયન લોકો ડિઝની બુક, કાર્ટૂન, મેગેઝીન વાંચતા હતા. અને ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 10 મિલિયન એટલે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ લીધી હતી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ એવું કહેતો હતો કે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, આ બધું મિકીએ શરૂ કર્યું હતું. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. એના સપનાઓને સાકાર કરવા માટે વોલ્ટ્સની બેજોડ ઇમેજિનેશન, કલ્પના શક્તિ અને ક્ષમતાનું સૌપ્રથમ સફળ પરિણામ, સફળ પ્રોડક્ટ એકમાત્ર મિકી હતું. એનામાં ઇટ વોઝ એન એબિલિટી, એવી ક્ષમતા રહેલી હતી કે હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, તે કોઈ પણ ઓકેઝનને ટર્ન ઓન કરી શકતો હતો, જીવંત બનાવી શકતો હતો. લાર્જ ઓર સ્મોલ, પછી એ પ્રસંગ નાનો હોય કે મોટો હોય. એનું એક નાના પ્રસંગનું ઉદાહરણ આપેલું છે કે જ્યારે એમના ભત્રીજા બીમાર પડ્યા, જેમનું નામ રોય એડવર્ડ હતું, તો એ ભત્રીજાને ખુશ કરવા માટે પણ એ પૂરી પોતાની પરફોર્મન્સની જબરજસ્ત અહીંયા વાત બતાવે છે. જોઈએ ચાલો. વન્સ, એક વખતે, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ, રોય ડિઝનીના છોકરા, એમનું નામ હતું રોય એડવર્ડ, એટલે કે વોલ્ટના ભત્રીજાને મિસલ્સ થયા, અછબડા થયા. એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકિયો. વોલ્ટ એમને મળવા માટે જાય છે અને પિનાકિયોની સ્ટોરી કહે છે. પિનાકિયો એક કાર્ટૂન સિરીઝ છે, કાર્ટૂન ફિલ્મ છે, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એ કાર્ટૂન એ ત્યારે બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જ્યારે વોલ્ટે એને વાર્તા કહી તો ઇટ વોઝ અ વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ, એ
બહિર્મુખી વર્ચ્યુસો આહલાદક પરફોર્મન્સ હતું, પૂરેપૂરું ઓલરાઉન્ડ પરફોર્મન્સ હતું. કઈ રીતે? હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર્સ, એમની આંખો એવી હતી કે સાંભળનારને જકડી રાખતી. હિઝ મોસ્ટાચ ટ્વીચડ એક્સપ્રેસિવલી, એમની મૂછો પણ એ રીતે હલનચલન પામતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એમની આઈબ્રોઝ પણ ઊંચી નીચે થતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, અને એમના હાથ પણ એક મ્યુઝિકલ કંડક્ટરની જેમ ઊંચે નીચે થતા. આખું શરીર, આખું બોડી એક નાના પ્રસંગને જીવંત બનાવવામાં સાથ આપતું. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ અ ફેરી ટેલ. આ ફેરી ટેલ, આ એક પરિકથાના ગ્રાફિક ટેલિંગમાં એ પોતે એવી રીતના મોટી આંખે તાકી રહ્યો હતો, રોય એડવર્ડ પોતે, કે દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ. એ પોતાના મિસલ્સ વિશે તદ્દન ભૂલી ગયો, અછબડા વિશે બધું ભૂલી ગયો. અને લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પણ જ્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા, સાજા થયા અને જ્યારે થિયેટરમાં પિક્ચર જોવા માટે ગયા, રોય એડવર્ડ પોતે એમના ભત્રીજા, તો હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, એ બહુ નિરાશ થયા. અને એમણે તરત કહ્યું કે ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. અંકલ વોલ્ટે જ્યારે કહ્યું હતું એટલું એક્સાઇટિંગ મને અત્યારે લાગ્યું નહીં. આ હતી એમની એક ઇમ્પ્રેશન, એમની કામ કરવાની છટા અને એમની કલ્પના શક્તિ. વોલ્ટ હંમેશા એમની સાથે કામ કરતા તમામ લોકો, એમના તમામ ક્રૂ મેમ્બર્સ એમના ઓપિનિયનની સરાહના કરતા હતા, એમને સાંભળતા હતા. જોઈએ કેટલાક ઉદાહરણો. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. ઘણા બધા લોકો જે એમની સાથે હ્યુમર એટલે કે આ રમૂજ બનાવવા માટે કામ કરતા હતા. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ એ બધા કામને, રમૂજ બનાવવાના કામને પણ સિરિયસલી લેતા. હી વુડ ઓફન સિટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, અને સૌથી ફનીએસ્ટ કાર્ટૂન કેમ ન હોય પણ એ ગ્લુમીલી ઉદાસ થઈને એને તાક્યા કરતા. કોન્સન્ટ્રેશન એમનું ક્યાં રહેતું હતું? કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. ફક્ત કોન્સન્ટ્રેશન એમનું રહેતું કે કંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવીએ, આમાં શું કરીએ તો હજી વધારે એને ખળખળાટ બાળકો હશે એવું બનાવી શકાય. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. એની સાથે કામ કરતા તમામ લોકોના જે ઓપિનિયન્સ, મત છે, એમની એ વેલ્યુ કરતો, કદર કરતો હતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ અંતિમ નિર્ણય છે એ પ્રશ્નોત્તરી વગર હંમેશા વોલ્ટ ડિઝનીના જ રહેતો. વન્સ, એક વખતે, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર. એક વખતે નવું કાર્ટૂન એમણે જોયું, અને જોયે એટલે તરત જ એમને તો હંમેશા એવિડન્ટ ડિસ્પ્લેઝર રહેતો. એવિડન્ટ ડિસ્પ્લેઝર સ્પષ્ટ નિરાશા રહેતી. એમને સ્પષ્ટ નિરાશા દેખાઈ આવી. અને પછી વોલ્ટ કોલ્ડ ફોર ધ કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. જેટલા પણ ત્યાં લોકો બેઠા હતા એમને બધાને કહ્યું કે ભાઈ આમાં કોમેન્ટ્સ કરો, એટલે કે આમાં ખામીઓ કાઢો. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક બધા બોલ્યા તો ખરી, પણ ઓલ ઇકોઈંગ વોલ્સ ક્રિટિસિઝમ. પણ વોલ્ટ જે ક્રિટિસિઝમ કરતો હતો, જે ટીકા કાઢતો હતો, એ પ્રમાણેની જ બધાએ તો વાતો કરી. તો વોલ્ટ તરત કહે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ. હું તમારા માટે એક રબર સ્ટેમ્પ્સ લઈ આપું? દેટ્સ એ યસ વોલ્ટ. તમારે તો યસ વોલ્ટ જ બોલવાનું છે, કારણ કે તમે હું કાઢું છે એ જ ભૂલો તો કાઢો છો, કંઈ નવી ભૂલો કાઢતા નથી. હી સ્નેપ્ડ. એ થોડા ખસી ગયા. ધેન હી વ્હીલ્ડ. પછી એમણે ખુરશી ફેરવી અને આસ્કડ ધ પ્રોજેક્ટનિસ્ટ, જે પ્રોજેક્ટર ચલાવતો હતો, એને પૂછ્યું કે વોટ હી થોટ. તું શું વિચારે છે? તો ધ મેન સેન્સ્ડ દેટ. એ વ્યક્તિને ખબર પડી ગઈ કે ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. કે હવે નિરાશા તો આવવાની જ છે, આવીને ગમે તેટલું કહીએ પણ સંતોષ તો આવીને થવાનો નથી. ઇન ઓર્ડર એટલે ક્રમશઃ, નિરાશા તો આવવાની જ હતી. તો એણે તરત જવાબ આપ્યો કે આઈ થિંક યુ આર ઓલ રોંગ. મને લાગે છે કે તમે બધા ખોટા છો. એણે ઉલટો જવાબ આપ્યો. હી ડિક્લેર્ડ. તો વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટ છે એ મરક હસવા લાગ્યો અને કહ્યું યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. હી સજેસ્ટ. એણે કહ્યું તું તારું પ્રોજેક્ટર ચલાય. એને ખબર હતી કે આની અંદર એના જેવી ભૂલો કોઈ કાઢી શકે એમ નથી. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે એ કાર્ટૂન બનાવવાની ફિલ્મની જે પણ પ્રક્રિયા આવે એ દરેક ડિપાર્ટમેન્ટમાં એ ભાગ લેતો હતો. દાખલા તરીકે ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. ટીવી શો
જે માઉસના બતાવવામાં આવતા હતા મિકી માઉસના, એની ઉપર એક સ્ટોરી કોન્ફરન્સ હતી, એક સ્ટોરી નક્કી કરવા માટેની મિટિંગ હતી. એ દરમિયાન ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન ધ હેન્ડ, એ સ્ટોરીમેનની હાથમાં પોઇન્ટર હતું, એક લાકડી આવે છે, અને એ શું કરતો હતો, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એક સિક્વન્સ છે, એ એક એપિસોડ વિશે આઉટલાઇન એની રૂપરેખા આપી રહ્યો હતો, અને એપિસોડનું નામ આપવામાં આવ્યું હતું હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હવે સ્ટોરીની શરૂઆત કરે છે કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો, એવું મિકી બોલશે એ એપિસોડની અંદર. હી બિગેન, જેવી શરૂઆત કરી કે વોલ્ટ સ્ટોપ્ડ, વોલ્ટે એને રોકી દીધો, ભાઈ રોકાઈ જા, ચેન્જ કરો. આ તો જે બોલ્યો હમણાં યોર બાઇસિકલ, એ ચેન્જ કરો અને ત્યાં લખી નાખો ટુ અ બાઇસિકલ લખો. કેમ આવું, કેમ? રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ. એણે તરત કારણ પણ કહ્યું કે આ દુનિયામાં દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે એમની પાસે પોતાની સાયકલ હોય. કારણ કે મિકી માઉસ કાર્ટૂન જે છે એની પર બાળકો વિશ્વાસ કરતા હોય, અને જો એમ કહી દે કે તમારે તમારી સાયકલ પર બેસવાનું છે, તો પછી ઘરની અંદર સાયકલ માટે ઝઘડા ચાલુ થશે. અને દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ, એટલું ભાગ્યશાળી નથી હોતું કે એની પાસે પોતાની સાયકલ હોય. એ પોતે ગરીબીમાંથી પસાર થઈને બહાર આવેલો હતો, એને દરેક વસ્તુની અને પૈસાની અને સમયની કદર હતી. હવે એ જોઈએ મિત્રો કે એને ડિઝનીલેન્ડનો કઈ રીતના વિચાર આવ્યો, શું બન્યું, ડિઝનીલેન્ડ ખોલવામાં શું પ્રોબ્લેમ થયા. The story of Disneyland, perhaps better than anything else. The story of Disneyland, perhaps better than anything else. ડિઝનીલેન્ડ બનાવવાની જે વાર્તા છે એ બીજા બધી વાર્તાઓ કરતાં, અથવા બીજા બધા જીવનમાં એની જે સ્ટોરીઝ છે એના કરતાં કદાચ વધારે સારી. અને એ સ્ટોરી, આ ડિઝનીલેન્ડની સ્ટોરી ઇલુસ્ટ્રેટ કરે છે, આપણે દર્શાવે છે કે વોલ્ટનું વિઝન શું હતું, અને સ્ટબબોર્ન ડિટર્મિનેશન, અને એનો સ્ટબબોર્ન ડિટર્મિનેશન બતાવે છે, દ્રઢ સંકલ્પ બતાવે છે કે ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. જે આઈડિયામાં એ માનતો હતો એ આઈડિયાને રિયલાઇઝ કરવું, અને એ આઈડિયાને સાબિત કરવા માટે સ્ટબબોર્ન ડિટર્મિનેશન, દ્રઢ સંકલ્પ રાખવો, અને વોલ્ટની દૂરદ્રષ્ટિ બતાવે છે, દૃષ્ટિકોણ બતાવે છે. ફોર યર્સ, વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એક નવા જ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજન પાર્કના સ્વપ્નને એણે મનોમન નર્સ કર્યું, સેવ્યું, પોષ્યું, પાળ્યું, કોઈને કહ્યું નહીં. આ એમ્યુઝમેન્ટ પાર્ક એટલે ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ. એ તમામ આઈડિયાઝનું પોટપોરી એટલે સંકલન, સંગ્રહણ, કુંભ મેળો રહેવાનો હતો એનો. જે આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, જે એની ફળદ્રુપ શક્તિનું પરિણામ હતું, એની ફળદ્રુપ કલ્પના શક્તિનું પરિણામ હતું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, એક નાનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું હોય ને તો એની અંદર હજારો ડોલર ઘૂસી જાય, લાખો ડોલર ઘૂસી જાય. અને ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, વોલ્ટે વિચારેલ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું હોય તો કરોડ ડોલર ઘૂસી જાય. આથી એ આઈડિયા સીમ્ડ સો પ્રીપોસ્ચરસ, એને એટલો બધો પ્રીપોસ્ચરસ, ફની, હાસ્યાસ્પદ લાગ્યો કે ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. આ આઈડિયા એણે કોઈને જણાવ્યો નહીં, અને હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, અને એણે ચૂપચાપ એનું આયોજન કરી રાખ્યું, કોઈને કહ્યું નહીં. એક દિવસે એઝ યુઝ્યુઅલ, રાબેતા મુજબ, ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ, એણે પોતાના ઉત્સાહથી અમને બધાને ભરી દીધા, જેમ રાબેતા મુજબ એ ભરતો હતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, જ્યારે એણે આ પ્રોજેક્ટ વિશે અંતમાં અમને કહ્યું. અને સમવન આસ્કડ, અને ત્યારે એણે કોઈએ એને પૂછ્યું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. તો ક્વિક કેમ ધ રિપ્લાય, જવાબ પણ એટલો ઝડપી જ આવ્યો. એણે કહ્યું, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી પર ન હોય એવી જગ્યા આ ડિઝનીલેન્ડ હોવી જોઈએ. પ્રિડિક્ટેબલી, ભવિષ્યવાણી, અમને ખબર જ હતી કે શું પ્રોબ્લેમ થવાના હતા, કે વી હેડ ટ્રબલ રેઝિંગ મની, પૈસા ઊભા કરવાની અમારામાં પ્રોબ્લેમ હતી, તકલીફ હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, તેમ છતાંય ડિઝનીલેન્ડ ખુલ્યું ઇન જુલાઈ 1955, જુલાઈ 1955.
સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એ પ્રથમ દિવસથી જ મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. પહેલા દિવસથી લાખો લોકોના ટોળે ટોળા આ વોલ્ટ્સની કલ્પના શક્તિનું બેજોડ નિર્માણ જોવા માટે આવે છે. અને પોતે વોલ્ટ પણ લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જાણે એને કોઈ નવું રમકડું મળી ગયું હોય દુનિયાનું. ધ બિગેસ્ટ એન્ડ શાઇનિંગ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી બિગેસ્ટ, સૌથી મોટું અને સૌથી ચમકતું રમકડું, નવું જ રમકડું મળી ગયું હોય. એવી રીતે વોલ્ટ પોતે પણ, વોલ્ટ યુઝડ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક, એ પાર્કની અંદર પોતે પણ રખડતો ભટકતો અને સ્ટેરિંગ એઝ હેપીલી એઝ ટુરિસ્ટ, એક ટુરિસ્ટની જેમ એની અંદર એ તાક્યા કરતો. એણે ડિઝનીલેન્ડ બનાવ્યું, એને આપણે ક્રેઝી આઈડિયા ગણી શકીએ છીએ. અને એની જે ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ, એ દુનિયાનો સૌથી સાવકાર વ્યક્તિ બન્યો, એટલે કે પૈસાદાર વ્યક્તિ બન્યો. જોઈએ આપણે કે ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. આ વોલ્ટનો જે ક્રેઝી આઈડિયા હતો ડિઝનીલેન્ડ બનાવવાનો, અને એની અતિશય, ઓવરવેલ્મિંગ એટલે અતિશય વધારે પ્રમાણમાં જે ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ, એનાથી આ બંને ભાઈઓના ફોર્ચ્યુન્સમાં ડ્રામેટિક ચેન્જ આવ્યો, નાટકીય પરિવર્તન આવી ગયું. એમનું ભાગ્ય સંપૂર્ણ બદલાઈ ગયું. અને યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, તેમ છતાં એ સફળતાથી વોલ્ટ બદલાવ્યો નહીં. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ સૌથી સાદો વ્યક્તિ બની રહ્યો. અને હી હેટેડ પાર્ટીઝ, તે પાર્ટીઝનો ધિક્કારતો. એન્ડ હીઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, કોઈ દિવસે રાત્રે એને એવું થાય કે મારે ઉજવણી કરવી છે, સેલિબ્રેશન કરવું છે, તો એ રાત્રે બહાર નીકળે અને વોઝ અ બર્ગર ઓર ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, કોઈ નાની રેસ્ટોરન્ટ પર જાય, ત્યાં જઈને બર્ગર અને ચીલી ખાઈ આવે. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર, એનો ખોટો ખર્ચો એક જ બાબતનો હતો. એક્સ્ટ્રાવેગન્સ એટલે ખોટો ખર્ચો, એક જ બાબતનો હતો. એ મિનિએચર રેલ રોડ લાવતો હતો, એટલે કે મિનિએચર એટલે સ્મોલ, નાની રમકડાની રેલ રોડ લાવતો. અને દેટ રેન એરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, એના ઘરના ગ્રાઉન્ડની આગળ એને ગોળ 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 ફેરવવાની એને બહુ મજા આવતી હતી. એક દિવસ એના મિત્ર એને પ્રશ્ન પૂછ્યો કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, તારા આટલા બધા પૈસાથી તું કરે છે શું તું? તો અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ, તો પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, અને ડિઝની સ્ટુડિયો તરફ આગળ સીધીને વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, જેવા પૈસા આવે હું આ ખેતરની અંદર, એટલે કે આ ક્ષેત્રની અંદર નાખી દઉં છું. એન્ડ ઇટ્સ ટ્રુ દેટ, અને સત્ય પણ હતું કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની, વોલ્ટ છે પૈસાનું ફરી વાવેતર કરવા માટે કંપનીમાં નાખી દેતો. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલી ઝડપથી એની પાસે આવતા એટલી ઝડપથી નાખી પણ દેતો, કારણ કે એની પાસે તો પ્રોજેક્ટ હંમેશા તૈયાર જ રહેતા હતા. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, બિઝનેસ શરૂ કર્યા પછી સૌ પ્રથમ એ સોલ્વન્ટ બન્યો હતો. સોલ્વન્ટ એટલે પૈસાદાર, વેલ્ધી બન્યો હતો. એનું વિરોધી આવે ઇનસોલ્વન્ટ, એટલે કે નાદાર. કોમર્સ વાળાને જલ્દી ખબર પડે. અને સોલ્વન્ટ એટલે સાવકાર. તો પહેલી વખત બિઝનેસ શરૂ કર્યા પછી એ સૌ પ્રથમ સોલ્વન્ટ બન્યો હતો, સાવકાર બન્યો હતો, પૈસાદાર બન્યો હતો. અને આથી એને ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, એને એક કરતાં વધારે બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો. ધીઝ ઇન્ક્લુડેડ, આમાં સમાવેશ થાય છે ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, એણે એક ખનિજ તત્વોનો બિઝનેસ પણ કર્યો હતો, વિકસાવ્યો હતો. એન્ડ એલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ, સિયેરા માઉન્ટેન્સમાં એણે ખીણ પ્રદેશ ભાડે લીધો અને ત્યાંથી ખનિજ તત્વોનું એ ખનન કરીને અને એ ખોદકામ કરીને અને એ વેચાણ કરતો હતો. બીજું, અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ખોલી એણે, કેલિફોર્નિયાની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ખોલી, અને ફોર વિચ, કે જેના માટે હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરાલ મિલિયન્સ ડોલર, એણે જમીન અને લાખો ડોલર દાનમાં આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી એમ્બિશિયસ અને સૌથી મહત્વાકાંક્ષી એનો પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટનું નામ છે $100 million ડિઝની વર્લ્ડ. $100 million ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડા શહેરમાં સિટી ઓફ ટુમોરો અને ડિઝની વર્લ્ડ એક સાથે ખોલવાનું. 100 મિલિયન, આજના 700 કરોડથી 800 કરોડ રૂપિયા થાય એટલો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એણે પૂરો કર્યો. ટ્રેજિકલી મિત્રો,
એનું કમનસીબ ગણી લો તો ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓની અધવચ્ચે, મિડ્સ એટલે અધવચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, વોલ્ટને એક જીવલેણ બીમારી થઈ ગઈ અને લંગ કેન્સર થઈ ગયું. ફેટલ ઇલનેસ, જીવલેણ બીમારી થઈ. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, એક વખતે મેં એના મોડે આ કુદરતના, એના ભાગ્યના ઘાતકી પ્રહાર વિશે સાંભળ્યું હતું. એણે કહ્યું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, જે મને થઈ ગયું, જે કેન્સર મને થયું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, જો જે તને ન થાય એનું તારે ધ્યાન રાખવાનું છે. રોય ડિઝની આગલી રાત્રે એને મળવા માટે જાય છે, એ મૃત્યુ પામે એની આગલી રાત્રે એને મળવા માટે જાય છે અને ત્યારે એનો અનુભવ જોઈએ આપણે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ, એ મૃત્યુ પામ્યો એની આગલી રાત્રે હોસ્પિટલમાં રોય ડિઝની એના મોટાભાઈ એની મુલાકાતે ગયા હતા. ઓલ્ધો ડિસેપરેટલી ઇલ, અત્યંત બીમાર હોવા છતાં પણ, હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જીવન પર જેમ એની યોજનાઓ જ વિશે વાત કરી હતી ભવિષ્યની, ને મૃત્યુ શૈયા પર બેસીને પણ ત્યારે એ ફક્ત ભવિષ્યની યોજનાઓ વિશે જ વાત કરી રહ્યો હતો. વોલ્ટ યુઝડ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, વોલ્ટ કહેતો હતો કે ડિઝનીલેન્ડ કદી પૂરું નહીં થાય અને ઇટ નેવર વિલ, અને થયું પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, મને પણ આજે વિચાર આવે છે, રોય ડિઝની કહે છે કે દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે વોલ્ટ ડિઝનીનો જે ઇન્ફ્લુઅન્સ, જે પ્રભાવ છે એ કદી પૂરો નહીં થાય, કારણ કે એ પ્રભાવ દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, એના નિર્માણોથી એણે ઊભો કરેલો છે. ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, આવનારી ભવિષ્યની પણ જે પેઢીઓ છે એ પણ આ ઉજવણી ચાલુ રાખશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, એક વખતે એણે મને વર્ણન કર્યું હતું એક વીકનેસ માણસની, ગમે તેટલી ઉંમરનો માણસ કેમ ના હોય પણ એની એક વીકનેસ છે જે વોલ્ટે શોધી નાખી હતી, કે દેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ, દરેક હ્યુમન બિઈંગની અંદર એક પ્રેસિયસ, મૂલ્યવાન અને એજલેસ, એક ઉંમરહીન વ્યક્તિ રહેલો છે, એક બાળક રહેલો છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, જે ગમે તેટલી ઉંમરે પણ આપણને બાળકોના રમકડા સાથે રમવા પ્રેરે છે, અને લાફ એટ સિલી થિંગ્સ, આજે પણ આપણે કાર્ટૂન જોઈએ છીએ અને એ જોઈને હસીએ છીએ, સિલી થિંગ્સ સામે આજે પણ આપણે હસીએ છીએ, અને સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને બાથ ટબમાં બેસીને ગીત પણ ગાઈએ છીએ, અને ગમે તેટલી ઉંમર થાય પણ આજે આપણે સ્વપ્ન પણ જોઈએ છીએ. આ વાત હતી ડિઝનીલેન્ડ, સિટી ઓફ ટુમોરો, ડિઝની વર્લ્ડ, વોલ્ટ ડિઝની, રોય ડિઝની, એના જીવનથી સંકળાયેલી કેટલીક બાબતો. જો તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ લાઇક ઇટ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન, એન્ડ પ્લીઝ ઇન્ફોર્મ યોર ફ્રેન્ડ્સ અબાઉટ ઇટ so that they can get help and be useful for them. Thank you so much.